એઆઈ વરદાન કે અભિશ્રાપ. ગુજરાતી વર્ણનાત્મક નિબંધ. સરસ મજાનું બેનર તમને બનાવી આપ્યું છે. બંને મુદ્દા પણ અહીંયા વ્યવસ્થિત ગોઠવા છે. માત્ર આ મુદ્દા પણ તૈયાર કરી નાખો તો પણ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. 20 ગુણ રોકડા મળી શકે એમ છે. એઆઈ એક સાધન છે, તેનું સ્વરૂપ આપણે નક્કી કરવાનું છે. તો વરદાન માટે કઈ કઈ વસ્તુ જોઈ શકાય છે? જોઈ શકાય છે કે વરદાન માટે કે જ્ઞાનનો અવિરત સ્ત્રોત છે. તમારે તાત્કાલિક કોઈ પ્રશ્નનો ઉકેલ જોતો હોય તો એઆઈ દ્વારા આપણને મળી જાય છે. સમય અને મહેનતનો બચાવ થાય છે. શિક્ષણમાં ક્રાંતિ આવે છે અને માનવ જીવનની સુવિધાઓ અને સરળતા વધે છે એને કારણે. હવે અભિશ્રાપ શું છે? નોકરીઓ પર સંકટ આવે છે. ઘણી વખત અમુક વ્યક્તિઓ જે કામ કરતા હતા, એઆઈ દાખલા તરીકે બેનર બધા બનાવતા હતા, એમને અત્યારે બેનર દાખલા તરીકે બેનર મેં જાતે જ બનાવવા રહ્યું છે એઆઈમાંથી. તો જો ઓલા બેનર બનાવતા હતા એમનું વ્યવસાયમાં સંકટ આવી ગયું. ગોપનીયતા અને ડેટાનો દુરુપયોગ. આપણે કોઈક ડેટા છે એ બેનર બનાવવા માટે એઆઈમાં મૂક્યા તો એ ડેટાનો ઉપયોગ બીજા પણ કરી શકે, તો એ ત્યાં ગોપનીયતા જળવાતી નથી. માનવ સંબંધોમાં અંતર આવી જાય છે. ફેક ન્યૂઝ અને ગેરમાહિતી. કારણ કે આપણે જોઈ શકાય છે કે અહીંયા આપણે કોઈ પણ વ્યક્તિનું ફોટો લઈ અને વિડીયો એનો બનાવી નાખીએ તો આપણ સામેવાળા વ્યક્તિનો તો એ જ થાય ને કે આ સાચું માહિતી છે, પણ એ ફેક ન્યૂઝ. તો આ ફેક ન્યૂઝ માટે એઆઈનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. હાલના જે અત્યારે ઈરાન અને અમેરિકાનું યુદ્ધ છે એમાં લગભગ 50% ન્યૂઝ તો ફેક ન્યૂઝ જ આવી રહ્યા છે. માનવ મૂલ્યોનો હાસ થઈ રહ્યો છે. એક વિવેકપૂર્ણ ઉપયોગથી એઆઈ બનશે વરદાન, અવિવેકથી એ જ બને છે અભિશ્રાપ. સરસ મજાનો અહીંયા તમારી સામે આ એઆઈ જ્યારે આપણે નિબંધ લખીએ છીએ ત્યારે ઉપર આ સરસ મજાની પંક્તિ ટાંકી દેવાની કે વિવેકપૂર્ણ ઉપયોગથી એઆઈ બનશે વરદાન અને અવિવેક એ જ બને છે અભિશ્રાપ. તો 20માંથી 20 ગુણ પાક્કા આવી શકે એમ છે. પ્રસ્તાવનાથી આપણે જોઈ લઈએ. એઆઈ વરદાન કે અભિશ્રાપ. પ્રસ્તાવના. આધુનિક યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. આજે માનવ જીવનમાં કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈનું મહત્ત્વ દિવસે ને દિવસે વધી રહ્યું છે. એઆઈનો અર્થ થાય કૃત્રિમ બુદ્ધિ. એઆઈ એ ટેકનોલોજી છે. એ મશીનને માનવી જેવી વિચાર શક્તિ અને કાર્ય કરવાની ક્ષમતા આપે છે. મોબાઈલ ફોન, ગૂગલ મેપ, ચેટબોટ, રોબોટ, સ્વચાલિત વાહનો વગેરે એઆઈના ઉત્તમ ઉદાહરણો છે. એઆઈ માનવ જીવનને સરળ બનાવે છે, પરંતુ તેની કેટલીક નકારાત્મક અસરો પણ જોવા મળે છે. તેથી પ્રશ્ન ઊભો એ થાય છે કે એઆઈ માનવ જીવન માટે વરદાન છે કે અભિશ્રાપ. એઆઈ તરીકે વરદાન. આપણે મુદ્દા પહેલાં ચેક કરી લઈએ કયા કયા મુદ્દા તેનો સમાવેશ થાય છે. શિક્ષણ ક્ષેત્ર ઉપયોગી. એઆઈ દ્વારા વિદ્યાર્થીઓને સરળ અને રસપ્રદ રીતે શિક્ષણ મળી રહ્યું છે. ઓનલાઈન શિક્ષણ અને સ્માર્ટ ક્લાસરૂમ એ ડિજિટલ એપ્લિકેશનો દ્વારા અભ્યાસ વધુ સરળ બન્યો છે. વિદ્યાર્થીઓ પોતાની ગતિ પ્રમાણે અભ્યાસ કરી શકે છે. બીજો મુદ્દો છે આરોગ્ય ક્ષેત્રે મદદ. એઆઈ ડૉક્ટરોના રોગોની ઝડપથી ઓળખ કરવા માટે મદદ કરે છે. રોબોટિક સર્જરી, દવાઓની શોધ અને દર્દીઓની દેખરેખ જેવી કામગીરીમાં એઆઈ ખૂબ જ ઉપયોગી બન્યું છે. આથી સારવાર વધુ ઝડપી અને ચોક્કસ બને છે. તો આપણે જોઈ શકાય છે કે એઆઈ પહેલું મુદ્દો હતો કે શિક્ષણ ક્ષેત્ર ઉપયોગી હતું, બીજો આરોગ્ય ક્ષેત્રે મદદગાર કર્યો, અને હવે ત્રીજો છે સમય અને મહેનતની બચત થાય છે. એઆઈને કારણે શું થાય છે? સમય અને મહેનતની આપણને બચત થાય છે. એઆઈ આધારિત મશીનો ભારે અને જોખમી કામો સરળતાથી કરી શકે છે. ઘણી વખત અમુક મશીનમાં આપણો હાથ પણ અંદર આવી જતા હોય છે, હાથ પગના જોખમ રહેલા હોય છે. જ્યારે એઆઈની મદદથી આ બધી વસ્તુ એકદમ સરળતા હાથ પણ ટચ કર્યા વગર કામ પૂર્ણ કરી શકે છે. તો કઈ રીતે? તો કહી શકાય કે બેન્કિંગ, ઉદ્યોગ, ખેતી અને વેપારમાં એઆઈને કારણે કાર્યક્ષમતામાં વધી રહી છે. ઓછા સમયમાં વધુ કામ શક્ય બન્યું છે. ચોથો મુદ્દો છે દૈનિક જીવનમાં સુવિધાઓ. સ્માર્ટફોન, ગૂગલ આસિસ્ટન્ટ, એક્સેલ,
ચેટ જીટીપી જેવી સેવાઓ દ્વારા લોકોનું જીવન વધુ આરામદાયક બન્યું છે. એઆઈ આપણા પ્રશ્નોના જવાબ આપે છે અને વિવિધ કાર્યો સરળ બનાવે છે. તો આપણે એઆઈ છે એ કઈ રીતે આપણને ઉપયોગી છે તો એ આપણે ચેક કર્યું. તો પહેલું શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, સમય અને મહેનતની બચત, દૈનિક જીવનની સુવિધા, આટલા માટે આપણે માટે સારું છે. તો હવે આપણને ગેરલાભ એટલે કે અભિશ્રાપ ક્યાં ક્યાં થઈ શકે છે? તો એઆઈ તરીકે કેટલાક ગંભીર ગેરલાભો છે. બેરોજગારીની સમસ્યા, સૌથી પહેલી સમસ્યા આવે છે બેરોજગારી. મશીનો માનવના કામ કરવા લાગતા ઘણા લોકોની નોકરીઓ જોખમમાં આવી રહી છે. ફેક્ટરીઓ અને ઓફિસોમાં ઓટોમેટિઝેશન વધતા બેરોજગારી વધી રહી છે, કારણ કે બધું ઓટોમેટિક કામ થવા લાગ્યું. એને કારણે લોકોનો જે વ્યવસાય છે એ છીનવાઈ રહ્યો છે. માનવ પર નિર્ભરતા ઘટવી, જે માણસ પાસે કામ કરાવવાનું હતું હવે એ નિર્ભરતા ઘટી, મશીન પાસે કામ કરાવી લેશે. લોકો દરેક કાર્ય માટે ટેકનોલોજી પર આધાર રાખવા લાગ્યા છે. આથી માનવીની વિચાર શક્તિ અને સર્જનાત્મકતા ઓછી થવાની શક્યતા છે, કારણ કે વિચાર નહીં કરવાનો છે તો એઆઈને પૂછી લેવાનો જવાબ મળી ગયો. એટલે મગજનું કામ ઘટવા લાગ્યું છે, જેને કારણે વિચાર શક્તિ છે એ ઘટવા લાગી છે, કારણ કે બધું કામ એઆઈને પૂછવાનું છે. કેટલો જવાબ આવે તો દાખલો નહીં ગણે, સીધું એઆઈને પૂછશે કે આટલા 15 અઠ્ઠા કેટલા થાય, એઆઈ તરત જવાબ આપી દેશે. તો આને કારણે વિચાર શક્તિમાં ઘટાડો થયો છે. ગોપનીયતાનો ભંગ, એઆઈ દ્વારા વ્યક્તિગત માહિતી એકત્રિત કરવામાં આવે છે. જો તેનો દુરુપયોગ થાય તો લોકોની ગોપનીયતા પર જોખમ પડી શકે છે. ગુનાઓમાં વધારો થાય છે. ડીપફેક, ફેક ન્યૂઝ જેવી સમસ્યાઓ એઆઈ દુરુપયોગના ઉદાહરણો છે. ખોટી માહિતી ફેલાવી વધુ સરળ બની ગઈ છે. અત્યારે ખોટી માહિતી છે એ વધારે ફેલાવી રહી છે, જેને કારણે ફેક ન્યૂઝ જેવા સમસ્યાનો ઉપયોગ થઈ ગયો છે. ઉપસાર જોઈ લે કે એઆઈ એક શક્તિશાળી સાધન છે. તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે માનવજાત માટે મહાન સાબિત થઈ શકે છે, પરંતુ ખોટો ઉપયોગ અને અભિશ્રાપ પણ બની શકે છે. આથી એઆઈનો ઉપયોગ જવાબદારી અને નૈતિકતા સાથે કરવો જોઈએ એ જરૂરી છે. યોગ્ય માર્ગદર્શન અને નિયંત્રણ દ્વારા એઆઈ માનવ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. છેલ્લે એક પંક્તિ સરસ મજાની આપણે ટાંકી દઈએ. ટેકનોલોજી ત્યારે જ લાભદાયી બને છે જ્યારે તેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થાય છે. ટેકનોલોજી ત્યારે જ લાભદાયક બને છે જ્યારે તેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થાય છે. તમારે આ નિબંધને સ્ક્રીનશોટ પાડીને પણ તમારા માટે સંગ્રહી શકો અથવા લખી શકો છો. એ માટે તમે જોઈ શકો આ રીતે મેં તમને જે મુદ્દાઓ આપ્યા છે એના સ્ક્રીનશોટ પાડી લેજો અને તમારા મોબાઈલમાં સાચવી લેજો. તો તમે આ રીતે આ સરસ મજાનો મેં તમારી સામે નિબંધ રજૂ કર્યો છે, તમે એક ફેર જરૂર સાંભળજો. ત્યાર પછી તમારે જો લખતા હોય, હેન્ડરાઇટિંગ સારા હોય તો ત્યાં તમારી નોટમાં ઉતારી લેજો. હું તમને આવા 20 વિડીયો એટલે કે 20 નિબંધ દર્શાવવાનો જે પરીક્ષા 20માંથી 2 નિબંધ એટલે કે 2 પૂછાવાના 2-3 એ 20માંથી જ હશે, કારણ કે એ જ આપણે રજૂ કરવાના છે. જે મેં મૂક્યા છે આની પહેલાં પણ એ પણ પરીક્ષાને લગતા એકદમ સચોટ નજીકના જ મૂક્યા છે. એટલે આગળના વિડીયો જોવાનું ભૂલતા નહીં. આ વિડીયો જોઈ પૂરો જોવાનો. લાઈક સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે, પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.